પરમાત્માના 24 અવતાર થયા છે. પ્રથમ પ્રભુનો સનત કુમાર અવતાર થયો, દ્વિતીય વરાહ અવતાર, તૃતીય નારદ અવતાર થયો, ચોથો ભગવાનનો નરનારાયણ અવતાર, પાંચમો પ્રભુએ કપિલ અવતાર લીધો, છઠ્ઠો દત્ત અવતાર, સાતમો યજ્ઞ અવતાર, આઠમો પ્રભુનો ઋષભદેવ અવતાર થયો, નવમો પૃથુ અવતાર, દસમો મત્સ્ય અવતાર થયો, 11મો પ્રભુએ કુર્મા અવતાર લીધો, 12મો ધન્વંતરી અવતાર, 13મો મોહિની અવતાર લીધો, 14મો નૃસિંહ અવતાર, 15મો વામન અવતાર, 16મો પરશુરામ અવતાર, 17મો વ્યાસ, 18મો રામા અવતાર, 19મો બલરામ, 20મો કૃષ્ણ, 21મો બુદ્ધ, 22મો કલ્કી જે હવે થશે. 24 અવતારની કથા છે. ગણાવ્યા 22 તો 2 અવતાર ગણીએ તો મધુવનમાં જે ધ્રુવજીને પ્રભુએ દર્શન આપ્યા તે હરિ અવતાર, ગજેન્દ્રને પેલા જૂડના પાશથી બચાવ્યો તે પણ હરિ અવતાર, તો 24. હંસા અવતારની કથા છે. આમ ગણતા વધી જાય એટલે કહ્યું અવતાર આહા યસંખ્યેયા, પ્રભુના અસંખ્ય અવતારો થયા છે અને થતા રહેલા છે. એતે ચાંશ કલાહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધા ભગવાનના વિધિત અવતારો છે, પણ કૃષ્ણ એ સાક્ષાત પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ છે. હે મુનિઓ, આ 24 અવતારની કથા તે જ શ્રીમદ ભાગવતની કથા છે, જે પૂર્વે મેં ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલા પરીક્ષિતજી અને તેમને કથા સંભળાવતા સુખદેવજીના સંવાદના રૂપમાં સાંભળી છે. પ્રશ્ન થયો કે મહારાજ, આ કથાની રચના કોણે કરી, ક્યારે કરી, કયા સ્થાને કરી, કયા હેતુથી કરી? શ્રીમદ ભાગવતની રચના કર્યા બાદ આપે કહ્યું સુખદેવજી તો જન્મતાની સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરીને ગયા હતા, તો સુખદેવજી શા માટે ભાગવત ભણ્યા? અને પરીક્ષિતજી જેવા ધર્મજ્ઞ રાજાના જીવનમાં એવું તો કયું દુઃખ આવ્યું કે એમણે અનશન વ્રત લઈને ગંગાના કિનારે આવવું પડ્યું? ત્યારે કહ્યું છે કે જ્યારે બીજો દ્વાપર યુગ, ત્રીજો દ્વાપર યુગ શરૂ થયો ત્યારે પરાશર ઋષિ અને સત્યવતી માતાથી વ્યાસજીનો જન્મ થયો છે. યમુનાના કૃષ્ણ દ્વીપની અંદર તેમનો જન્મ થયો, તેથી એમનું એક નામ થયું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. બદ્રિકાશ્રમની અંદર બોર ખાઈને તપશ્ચર્યા કરી, તેથી એમનું એક નામ થયું બાદરાયણ. વેદોનો વિસ્તાર કર્યો, તેથી એક નામ થયું છે વ્યાસ. વ્યાસજીએ ખૂબ પુરુષાર્થ કર્યો. એક વેદ હતો ઋગ્વેદ, એનું વિભાગીકરણ કરીને 4 વેદ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પોતાના શિષ્યોને ભણાવ્યા છે. વેદોની ભાષા ગૂઢ હતી, સામાન્ય લોકો સમજી ન શકે. સ્ત્રી અને સંધ્યા શૌચ વિહીનના બ્રાહ્મણો માટે વિધિ નિષેધ બતાવવા માટે થઈને મહાભારતની રચના કરી છે. ખૂબ પુરુષાર્થ કર્યો વ્યાસે, છતાં પણ વ્યાસજીને જે પ્રકારેનો માનવ જોઈએ છે, જે પ્રમાણેનું માનવ્ય જોઈએ છે, તે મળતું નથી. સમજાતું નથી કે શું ઘટે છે. અને વ્યાસજી ઉદાસ શૂન્ય મનસ્ક થઈ અને પોતાના આશ્રમમાં બેઠા છે. તે સમયે નારાયણ નારાયણ નારાયણનો ધ્વનિ સંભળાયો.
વ્યાસજીએ ઉભા થઈને જોયું તો નારદજી છે. નારદજીનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. નારદજીએ વ્યાસના સામે જોઈને કહ્યું કે હે વ્યાસ, શરીર અને મનથી પ્રસન્ન તો છો જ. શરીરથી તો આપ પ્રસન્ન લાગો છો, પણ મનથી કંઈક બેચેન હો તેવું લાગે છે. આપની બેચેનીનું કારણ શું છે? વ્યાસજીએ કહ્યું કે હે મુનિ, મારી બેચેનીનું કારણ શું છે તે હું જ નથી સમજી શકતો. આપ મારું માર્ગદર્શન કરો. નારદજીએ કહ્યું કે વ્યાસ, આપે ખૂબ પુરુષાર્થ કર્યો છે. વેદોની રચના કરી, વેદોનું વિભાગીકરણ કર્યું, વેદોની ભાષા સામાન્ય વ્યક્તિ સમજી શકે તે માટે થઈ અને આપે મહાભારતની રચના કરી. મહાભારતથી લોકોના ઐતિહાસિક જ્ઞાનમાં વધારો થશે, પરંતુ એમનામાં ભક્તિ નહીં જાગે. વ્યાસ, ઘટે છે તો કેવલ ભક્તિ ઘટે છે. આપ ભગવાનના નિર્મલ યશને અને ભક્તિને વર્ણન કરતો કોઈ શાસ્ત્રની રચના કરો. વ્યાસ, ભગવાનની કથા એ જ કથા છે, બીજું બધું વ્યથા છે ને બીજું બધું વ્રથા છે. ટૂંકમાં હે વ્યાસ, આપે જાનૈયાના ગાણા બહુ ગાયા છે, મૂર્તિયાને ભૂલી ગયા છે. ભગવાનની નિષ્કામ ભક્તિને કેન્દ્રમાં રાખીને હવે ભાગવત ભાખો. વ્યાસ, હું નારદ બનીને પૂજાઉં છું, ત્રણેય લોકોમાં ફરું છું, ક્યાંય મારી ગતિ અટકતી નથી. કારણ હું ઠાલો છું એટલે પ્રભુને વાલો છું એવું ન માનો, પરંતુ મેં પૂર્વ જન્મની અંદર પ્રભુની ખૂબ ભક્તિ કરી છે. એ પરમાત્માની નિષ્કામ ભક્તિના કારણે જ આજે હું દેવર્ષિ બનીને પૂજાઉં છું. પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો દીકરો હતો. મારી માં વિધવા હતી અને એક બ્રાહ્મણના ત્યાં દાસી પણ કરતી હતી. બ્રાહ્મણ દંપતી ભગવાનના ખૂબ ભક્ત હતા. હું નાનો એટલે મારી માની સાથે તેમને આ જોડે જાઉં. બ્રાહ્મણ દંપતી નિત્ય પ્રભુની સેવા કરે, પૂજા કરે, પાઠ કરે, પ્રભુને પ્રસાદ ધરાવે, એ ભોગ પોતે ગ્રહણ કરે અને પછી અમને પ્રાપ્ત થતો. અનેક સંતો બ્રાહ્મણને ત્યાં આવે, સત્સંગ થાય. એક વખતે ચાતુર્માસ આવ્યો અને કેટલાક સંતો બ્રાહ્મણને ત્યાં પધાર્યા. એ સંતોનો ઉતારો અમારે ત્યાં છે. મને એ સંતોની સેવા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો. સંતો પ્રવચન કરે, લાખો લોકો સાંભળવા માટે આવે. જે સંતોના દર્શન દુર્લભ, દૂરથી જે લોકો એમના પ્રવચનને સાંભળીને ભાવ વિભોર થઈ જતા, મને સહજ એ સંતોની સાથે રહેવા મળી ગયું. હું સંતોની પથારી કરી દઉં, એમના માટે પાણી ભરી દઉં, એ જમવા બેસે તો પીરસી દઉં, એ જમી રહે તો એમની પત્રાવલી લઈ લઉં. સંતોની સેવા મળી. સંતો ભોજન કરી લે પછી એમનું જૂઠન મને પ્રાપ્ત થયું અને એ જૂઠન મારા શરીરમાં પ્રવેશ્યું. સંત પ્રસાદ મારા અંદર ગયો અને મારા તમામ પાપ બળીને ખાક થઈ ગયા. મને ભગવાન માટે નિષ્કામ પ્રેમ જાગ્યો. સંતો બ્રાહ્મણની સાથે સત્સંગ કરતા હોય, હું બેઠો બેઠો સાંભળું. સંતો મારી સામે જુએ અને કહે, જુઓ ને આ બાળક નાનું છે પણ એને ભગવાનની વાતોમાં કેટલો રસ છે. બેટા તને કઈ ખબર પડે છે? હું કહું કે બાપજી ખબર તો નથી પડતી પણ મજા બહુ આવે છે. આવ દીકરા તને સમજાય એવી રીતે અમે કહીએ. અને સંતો પોતાની પાસે બેસાડીને મને ભગવાનના ચરિત્રો સંભળાવતા. ચાતુર્માસ પૂરો થયો.
સંતોએ જવાની તૈયારી કરી. મેં સંતોના પગ પકડી લીધા. બાપજી જશો, મને તમારી સાથે લઈ જાઓ. સંતોએ કહ્યું, બેટા, આટલી નાની ઉંમરે તને ભગવાન માટે પ્રેમ થયો છે, ખૂબ સારી વાત છે. પણ સાંભળ દીકરા, તારું પ્રથમ કર્તવ્ય છે તારી માની સેવા કરવી. તું તારી માની સેવા કર અને તારી માં ભગવાનના ધામમાં પધારે એના પછી તારે આવવું હોય તો અમારા માર્ગે આવજે. બેટા, તને ભગવાન માટે જે પ્રેમ થયો છે, આ પ્રેમ સદાય માટે આવો ને આવો ટકેલો રહે, તે માટે અમે તને નારાયણ વાસુદેવ ગાયત્રી મંત્ર આપીએ છીએ. બેટા, તું આનો જપ કરજે. અને સંતોએ કૃપા કરીને મને ગાયત્રી મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય.